રાજકોટના સુન્ની મુસ્લિમ સમાજે પહલગામ હુમલાની નિંદા સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલાએ સમગ્ર ભારતમાં વ્યાપક નિંદા પામી છે। રાજકોટના સુન્ની મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષોને આતંકવાદ સામે એકતાથી લડવા માટે અનુરોધ કર્યો છે। આ આવેદનપત્રમાં સામૂહિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે અને કાળી પટ્ટી બાંધીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। રાજકીય નેતાઓએ આતંકવાદ સામે કડક પગલાં લેવા માટે આહ્વાન કર્યું છે। કોંગ્રેસના નેતાઓ, જેમ કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગે, સરકારે જવાબદારી લેવી જોઈએ અને ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા માટે કડક પગલાં લેવા જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ હુમલાની નિંદા કરી છે અને રાષ્ટ્રીય સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો છે। આ હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુ થયા છે, જેને વિવિધ નેતાઓએ માનવતાના કલંક તરીકે વર્ણવ્યું છે। આ ઘટનાએ આતંકવાદ વિરોધી નીતિઓની અસરકારકતા અને સરહદ પાર આતંકવાદને ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય સહકારની જરૂરિયાત પર ચર્ચાઓને ફરીથી જીવંત કરી છે। ભારતભરના સમુદાયોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને ન્યાયની માંગ કરવા માટે વિરોધ અને સ્મારક કાર્યક્રમોનું આયોજન કર્યું છે। આ દુઃખદ ઘટના આતંકવાદ સામે એકતા અને ધૈર્યની તાત્કાલિક જરૂરિયાતને દર્શાવે છે। રાજકીય પક્ષો અને સમુદાયોની સામૂહિક પ્રતિબદ્ધતા સુરક્ષિત અને વધુ સુરક્ષિત ભવિષ્ય માટે માર્ગ મોકળો કરી શકે છે। રાજકોટના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલું આવેદનપત્ર આ પડકારો સામે લડવા માટે એકતાના મહત્વનું મજબૂત ઉદાહરણ છે। મુસ્લિમ સમાજ દ્વારા આજે કાળી પટ્ટી બાંધી અને કલેક્ટરશ્રીને આવેદન આપી અને એવી રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવો જોઈએ। એમાં અંદર મુસ્લિમ સમાજ તમારી સાથે છે, આવનારા દિવસોમાં પણ તમારી સાથે છે, એટલે એનો ઝડપથી ઝડપ એનો ખાત્મો બોલાવી દો। જે કોઈ આતંકવાદીને અડા હોય એને તાત્કાલિક ઉડાડી દો। જે રીતના આતંકવાદી હુમલા થઈ રહ્યા છે, આને લઈને સરકારે કયા પ્રકારે પાકિસ્તાન સામે સરકારે અત્યારે બધાય પક્ષોને સાથે રાખી અને એક કોંગ્રેસ, ભાજપ, આપ અથવા બધી પાર્ટીઓ સાથે રહી અને એક સંગઠિત થઈને ઈંટનો જવાબ પથ્થરથી દેવો જોઈએ।